ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તહેવારો આવતા જ દારૂની માંગ વધવા લાગે છે, જેને પગલે બુટલેગરો દારૂની સપ્લાય વધારતા હોય છે। ત્યારે નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર મોટી સંખ્યામાં દમણ બનાવટનો દારૂ દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં સપ્લાય થતો હોય છે, જેને રોકવા માટે સ્થાનિક પોલીસ સહિત સ્ટેટ મોનિટરિંગ સેલ પણ સક્રિય રહે છે। નવસારી જિલ્લાના ચીખલી પાસે પોલીસે રેડ કરી 10,848 બોટલ કે જેની કિંમત 11,52,960 સાથે વાહન મળી કુલ 21,62,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। એસએમસીને બાતમી મળી હતી કે ચીખલી 4 રસ્તા પાસેથી એક વાહન વલસાડથી સુરત તરફ જનાર છે, જેને આધારે બાતમીવાળો ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી 11,52,960ની કિંમતની 10,848 દારૂની બોટલ મળી આવી હતી। ટ્રકનો ડ્રાઈવર દેવેન્દ્રસિંહ ઉર્ફે મિની રમેશ તોમરની ધરપકડ કરવામાં આવી છે, તેમજ દારૂ મંગાવનાર અને ટ્રકના માલિક સહિત 4 લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। દારૂનો કેસ ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે।